તમને કુદરતે કંઈક અલગ શક્તિ આપી છે. કોઈ અદ્ભુત આસનો કરે અને રબરની જેમ શરીર વાળે, કોઈ જોખમી સીન જાતે કરે, કે કોઈ વધારે વજન ઉચકે, એ એમની અંગત સિદ્ધિ છે. એનાથી એમને રૂપિયા અને પ્રસિદ્ધિ મળે છે. તમને શું મળે છે? તમે 2 ડગલા ચાલી નથી શકતા અને તમારા મનની શક્તિ જગાડી અને 2 કિલોમીટર ચાલતા થાવ તો એ દુનિયાનો મોટામાં મોટો આરોગ્યનો મેડલ તમને મળે છે. તમારી અંદર રહેલી શક્તિઓને જગાડો અને કોઈની સાથે સરખામણી કરવાને બદલે જ્યાં છો ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરો. તમારી હાઈટ, તમારું વજન, તમારો દેખાવ, આ બધું જ્યારે આગળ વધી જાઓ છો ત્યારે બહુ નાની વસ્તુ બની જાય છે. પરંતુ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી આપણું ફોકસ એ બધી વસ્તુઓ પર રહે છે. એને બદલે જે વસ્તુઓ રોજબરોજની જિંદગીમાં પજવે છે એમાંથી કઈ રીતે બહાર આવી શકાય. આરોગ્ય પજવે છે તો એના માટે મનની શક્તિથી વ્યાયામની જરૂર છે. પાચન પજવે છે તો ન ખાવાની વસ્તુઓ શરીરમાં જવાની ઓછી કરો. ઊંઘ પજવે છે અને ભવિષ્યની ચિંતા સતાવે છે તો પ્રાણાયામ અને ધ્યાનના જગતમાં જાઓ. તમારી જ અંદર રહેલી શક્તિ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. તમારી આરોગ્ય પાછળ થતો ખર્ચ ઘટાડશે એટલે આપોઆપ તમારી આવક વધશે.